હવે નંબરિયા પડે છે, ફિલ્મ બાકી છે યાર. કારણ કે કરે કુંભાસલ કેહરી અન ભુજબળ પંજા ઘા, ડેડકા કૂદ કે સીડ્યા છે યાર. અને જવાબ તો તમે આપી દીધો છે, મારે તો ખાલી બોલવાનું છે યાર. આ તમારો પડકારો ને તમારો પ્રેમ છે ને, એ ખદડા જોઈ નથી શકતા યાર. અરે તમારી જાતના સારા ખદડાવ. હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ. હવે તમારી સિસ્ટમ ને કહી દીજો ભાઈ, આવે તમારી સિસ્ટમમાં ન હોય તો હું કાઠી દરબાર છું, મારી સિસ્ટમમાં ન હોય. ત્યાં તો અમુક આવી ગયા, અમે 2025 માં કેટલાયને શાંત કરાવ્યા છે. લે એક માંદડામાં ખાંદામાં ભેંસ બેઠેલી, આખી ખાંદો ખાંદો ભરેલી હોય, અને કોઈએ નહોતું કીધું, ફલાણો મને કહેતો હતો તું ઊંચો હાથ કરીને, કોઈ આમાં હતા જ નહીં, એને જ ઉપાડો હતો. કારણ કે કરે કુંભાસલ કેહરી અન ભુજબળ પંજા ઘા. હજી દુહો પૂરો નથી કર્યો. કરે કુંભાસલ કેહરી અન ભુજબળ પંજા ઘા, ડેડકા માથે દા કોઈ દી ખેલે નહીં હાવજ ખીમરા. ડેડકા કૂદ કે સીડ્યા છે યાર. હવે ખાલી પંજો માથે પડે ને, આમ પંજો ફેદા નીકળી જાય. તમે જાણો છો ડેડકો એટલે આ દોહો કીધો. હવે નંબરિયા પડે છે, ફિલ્મ બાકી છે યાર. પણ માની વંદના ભગવાન શિવ અને શક્તિ જે આયા ફોટા તમે જોવો છો. મને વાત કરેલી મારા મિત્રો અહીંથી કે કોરોના કાળમાં પરિવારે સ્વજનો ખોયા છે. આ એક નહીં, અને જવાબ તો તમે આપી દીધો છે, મારે તો ખાલી બોલવાનું છે યાર. જીવનમાં ખરાબ થવું બહુ હેલું છે. તમે બે ગાળ બોલી જાઓ, કોઈ વિશે ખરાબ બોલી અને હારા બનવું હોય તો તમે ન બની શકો. એ ફેમસ ઘડીકમાં થઈ જાય, પણ એ દૂધના ઉભરા છે. સારું બોલીને જે ફેમસ થાય ને, કોઈના બાપની તાકાત નથી ને રોકી શકે યાર. એટલે બધા યુવાનોને કહું છું, આ સોશિયલ મીડિયાનો જે અત્યારે આધુનિક ટેકનિકલ યુગનો ઉપયોગ કરો છો ને, સારું બોલજો. તમારી વાતમાંથી બીજાને શીખવા મળે એવું બોલજો. ત્યારે મને કહેવાનું મન થાય, હા બોલજો. સારું કોણ બોલી શકે? જેની જીભે જગદંબા બેઠી હોય ને એ બોલી શકે યાર. શું કીધું? કૈલાસ રમતી હતી અમતણી જીભ પર, અન જાણાનાણ પદનું પૂર જાણકાર સાદા. એ સચર ને યચર સૌ મુગ્ધ બનતા, તાલમાં સંગ દઈ ગીત ગાતા. આ રાસ રમતી હતી અમતણી જીભ પર. આના નશા નથી કર્યા ને એટલે માં બોલાવે છે યાર. બાકી ડલી ના આવતા હોય તો થોડા તમે સાંભળો. આ રાસ રમતી હતી અમતણી જીભ પર, અન જાણનાણ પદનું પૂર જણકાર થાદા. એ સચર ને યચર સૌ મુગ્ધ બનતા, હાલમાં સંગ દઈ ગીત ગાતા. અન નર નરાધીશ જગદીશ રીજા હતા, અન અમતણા એ જ ઝરણા મુકાયા. એ તારા ખોળ લે ખેલવા બાળ ને માવડી, આજ તર સોડ માં જોગ માયા, આજ તર સોડ માં જોગ માયા. અને તમારા જેવો જે આકલો પડકારો ને હાકમ જેવો ડાયરો છે, મને કહું તૂટે છે આજો. કહું તૂટે કડિયા તળી આજ અંગની ઊંડડિયા. હવે હા બોલજો. ભગવાન માટે હું તો કાયમ મારા એક એક ડાયરામાં એની યાદી કરું છું. આવા જુવાનડા જ્યાં સુધી દેવાય ખવડના ચાક છે, ત્યાં સુધી તમે તમારે કૂતરા ગુણે ભયા રાખો. પ્રેમના સોદા હોય યાર. હવે સાંભળજો. હવે આવું ઘણી વાર કહું છું તમને કે ભેંસને પ્લેન અરે ભટકાવવું જ પડે, નકર માર્કેટ નો થાય. હા તમે જાણો છો, આની પેલા બોલેલો. આ મારા અનુભવ છે બોલું છું, તમને એક દી અનુભવ થવાનો. તમે લખી રાખજો, આ રેકોર્ડિંગ રાખજો મારી ક્લિપો બધી. ભેંસને માર્કેટમાં આવવા માટે ઉપયોગ કોનો કરવો પડે? કોક સામે મોટું હોય અને મોટા અરે ભેંસ માથું ભરાવે
પછી ભલે તમે ભેંસને પાડી દો, ભીખોળી નાખો, પણ એને શું થાય કે આ રીતે જો મારું કંઈક હાલે તો. પણ યાર પ્રિય બોલવું, સજનતા દાતારી સુર પંથ. હારું બોલવું, તમારી સજનતાથી જીવવું, પ્રિય બોલવું, સજનતા દાતારી સુર પંથ. એતા અભ્યાસે ના મિલે, वो तो बिना कृपा भगवान दी तो द्वारका वाળાની દયા હોય ને તઈ હારું બોલાય યાર. ત્યારે હજી કહું છું નંબરિયા પડે છે, ફિલ્મ બાકી છે. હજી કહું છું આ આવડા મારા ચાહક છે ત્યાં સુધી તમે તમારે મથાઈ એટલું મથી લેજો અને મનની મનમાં ન રહી જાય. હવે મારાથી નથી રહેવાતું. હું આની પહેલા 2022 માં બોલ્યો હતો કે 2022 માં મેં એવું સ્ટેટમેન્ટ આપેલું કે 2025 માં હું સિલેક્ટેડ ડાયરા કરીશ. આ ઘા સહન નથી થતા યાર. એટલે ત્યારે બધાને એવું હતું કે એવા તો કયા ઘા છે જે તમે 4-5 દીથી સાંભળો છો. અરે તમારી જાતના સારા ખદડાવ, તમારામાં દમ હોય તો હામી સાથીએ મોરો મારી દો, ખબર પડે. ફિલોસોફી કરવા તમને બોલાવે છે. તમે મને પૈસા આપ્યા આ પ્રોગ્રામમાં, કલાકાર તરીકે તમે મને બોલાવ્યો. શું કામ બોલાવ્યો? સારી વાત કરું, સારું ગીત ગાવ, સારા 1-2 પ્રસંગ બોલું, એ માટે બોલાવ્યો. તમે મને ડાયલોગ બાજી કરવા બોલાવ્યો છે. તમારે ગામારે વાંધો હોય આ બોલવા માટે તમે મને બોલાવો છો. સમજદાર છો એટલે ટકોર કરું છું તમને. એવા કલાકારને તમે નક્કી કરીને બોલાવો કે જેની આગળથી સારું સાંભળવા મળે, જેની આગળથી સારું જાણવા મળે, એને બોલાવો. આયા બહેન ફિલોસોફી કરે, મોટી મોટી વાતું કરે, દમ તો કાંઈ છે નહીં. અને બીજી વાત, હું ઘણી વાર ડાયરામાં બોલું છું, તમે તો સમજદાર છો. ખદડા ને ખહુરિયા યાદ છે ને? હવે ખદડા હોય એને તમારે જોવો હોય એના ઉપર સિંગડા નો હોય, ખહુરિયા હોય એને તમારે જોવો હોય તો એનામાંથી સિંગડા નો હોય. પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય હોનબાઈ માના મંદિરમાં, અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં? આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં? મને અફસોસ એ વાતનો છે કે મારે તો તૈયારી છે જ, પણ સાહેબ એને મારી માં હોનબાઈનો મલાદો રાખતા નું આવ્યું. ખાલી માની શરમ તો ભરી હોત, અને હું તો માના મંદિરમાં ઊભો હતો ને એટલે માફી માંગી હતી. બાકી હવે વયાવો. અને હવે તમને કહેતો જાઉં છું, આ પહેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કરતા કહેતો જાઉં છું. સાંભળો, આવેશમાં આવી નથી બોલતો. હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ. હવે તમારે જેને આવવું હોય એને વયા આવજો, પણ ડાયલોગ બાજી ન કરતા સામે વયા આવો. મોરો મારી દો તો મારું મર્દના દીકરા છો. અને હવે કોઈ ભાઈડો માફી મગવી દે તો હું ભાઈડો અહીંથી ડાયરા મૂકી દઈશ. આ મારી તમને જીભાન છે. નીકળી હાલ્યા છો ગામની પ્રજાને બગાડવા યાર. સારું શીખવાડો ને, સારી વાતું કરો ને. બાયું ચડાવવાનું શું કામ શીખવાડો છો? આવનારી પેઢી છે, આ ભારતનું ભવિષ્ય છે. આમાં કોઈ કલાકાર બનશે, આમાંથી કોઈ કથાકાર બનશે, આમાંથી કોઈ ડોક્ટર બનશે, આમાંથી કોઈ એન્જિનિયર બનશે, આમાંથી કોઈ મોટો માણસ બને, એવું શીખવાડો ને. આવડે તો એવી વાતો કરો, અને ન આવડે તો મૌન બની અને તમને જેટલું આવડે છે એટલું સાહિત્ય કરી નીકળી જાવ. આ કોઈ લડી લેવા, કોઈ ડાયલોગ બાજી કરવાનો આ પ્રોગ્રામ થોડો છે. આ પ્રોગ્રામ તો સનાતન ધર્મનો પ્રોગ્રામ છે. અને સાહેબ મેં ક્યાંક માફી માગી હશે ને, એ કોઈક ધર્મના થાંભલાની શરમ ભરી છે કે મારી માથી મોટું દુનિયામાં મારા માટે કોઈ હોય નહીં, એટલે મેં માફી માંગી છે. હા, અમારી સિસ્ટમમાં નથી. હવે તમારી સિસ્ટમને કહી દીજો ભાઈ, આવે તમારી સિસ્ટમમાં ન હોય તો હું કાઠી દરબાર છું, મારી સિસ્ટમમાં ન હોય. આ હાય બોલી જા. હવે આવડાની ખબર છે કોણ સાચું ને કોણ ખોટું. યાર મારે જાજુ નથી બોલવું, આ વાતને મારે લંબાવી નથી. તમે તો સમજદાર છો. પણ સાહેબ વગર વાંકના દુનિયામાં કોઈ કનડે. ઓળખાણ તમે માગો ને એટલે ઓળખાણ દેવી પડે છે યાર. મેં તો બધી જ્ઞાતિને ભેળી રાખી છે. બધી જ્ઞાતિએ મને પ્રેમ કર્યો છે. મારી યારે કોઈ જ્ઞાતિવાદ નથી કર્યો તો હું જ્ઞાતિવાદની વાતો અહીં બેહીન કરું? મેં તો બધી વાતો કરી છે. કોઈ બોલી જાય ચમરબંધી આમાંથી મેં જ્ઞાતિવાદ કર્યો, અને ભવિષ્યમાં ક્યાંક ભૂતકાળમાં ક્યાંક મારાથી ભૂલ થઈ હોય તો મેં હૃદયથી માની ધજામાં ઉભા રહી, માના ખોળે ઉભા રહી અને મને એમ થયું કે આ તો હોનબાઈ છે, અને અહીંથી પાછા વળી જાવ ને તો આપણી પડતી ચાલુ થાય. આજ માના દરબારમાં મારાથી પાછું જવાય નહીં, અને આની સામે વટ રાખું, માના દરબારમાં ઉભો રહીને વટ રાખું. વિડીયો જોઈ લીધો તમે, આમાંથી બધા સમજદાર છો. માના ખોળામાં ઉભો રહીને વટ રાખું. ધર્મની સામે વટ રાખે એના ઇતિહાસ નો હોય. સાહેબ સાંભળી લેજો, હૃદયની વાત તમારી સામે કરું છું. આ પહેલા ડાયરામાં સિલેક્ટેડ 2 વર્ષ પહેલા જે આખી તમે જાણો છો આખી લપ ઊભી થઈ, એમાં મેં સોનબાઈ માના મંદિરે માની ધજા સામું જોઈ, અને સાહેબ મારા પગમાં નેવળ નખાઈ ગયા કે મારી માથી મોટું કે ધર્મનો કોઈ થાંભલો એનાથી મોટા આપણે નથી. આપણે કોઈ એવા કલાકાર નથી, આપણે એવા સેલિબ્રિટી બનવું નથી કે આપણાથી ધર્મ હચવાતો ન હોય, કે આપણે એના સમ ખોટા ખાય, કે એની સામે ખોટું બોલીએ, કે એના ધૂપેલિયા ઉપાડીને એની પેઢીલી હાથ મૂકીને ખોટું કરીએ. એટલે મેં માફી માગી લીધી. ત્યાર પછી વાત ઊભી નથી રહી. પ્રોગ્રામે મારી સિસ્ટમ બીજી છે, મારી સિસ્ટમ બીજી છે. હવે એકચ્યુઅલી તારી સિસ્ટમ મને મારી માની શરમ હતી ને એટલે માફી માંગી. હવે સિસ્ટમના દીકરાઓ વહી આવજો, આ લાગુ પડે એને વટથી. હવે રાણાની રીતે આટલું ઘણું ને ભાઈ. હાલો બાપા હાલો.
મૌન બની જાવ. ઘણા મારા સજ્જન મિત્રો છે એ મને કે તમે મૌન રહીજો. મેં કીધું મૌન બની અને ડાયરા મૂકી દેવા એથી મને લડીને મૂકવા દો ને યાર. અને મેં એમ કીધું તું સિલેક્ટેડ ડાયરા હું કરીશ. ત્યાં તો અમુક આવી ગયા અમે 2025 કેટલાયને શાંત કરાવ્યા છે. લે આ તમારી કોઈ જાગીર છે? આ કોઈની જાગીર છે? આ તો દેવા જ ખબર છે. કાલ બીજું આવે. હવે હું વટથી કહું છું કે શ્વાસ હાલે અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે. પેલા એવું હતું સિલેક્ટેડ કરવા છે આપણે, બાકી જય માતાજી રાજીનામું દઈ દેવું છે. પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે, એમ થોડા ચોકા છક્કા મારવા દઉં યાર. હું સવારમાં ઘરેથી નીકળ્યો એટલે વહેલી સવારે મેં નવા કપડાં પહેરેલા. સાંભળજો, બહુ સમજવાથી વાત. આવડતું તો બધાને હોય ને યાર, પણ એક ગરિમા છે આ સ્ટીપની. સરસ્વતીના ખોળે બેહીને આપણે સારી વાતું કરવા મળ્યા. ગામની પ્રજાને ચાઇનાના પંપ મારવા ભેળા નથી આપણે. સવારમાં કાંટલા જાલી લીજો ને બાંધી લીજો. શું કામ? અંદરોદર બાંધીને આપણે અંગ્રેજો કોણ ગુલામી નથી કરવી કોઈની. હવે સાંભળજો, સવારમાં હું કપડાં નવા પહેરીને નીકળ્યો જગદીશભાઈ. એટલે કપડાં નવા પહેરીને નીકળ્યો તો એક માંદડામાં ખાંદામાં ભેંસ બેઠેલી. આખી ખાંદો ખાંદો ભરેલી હો, આખી ખાંદો ખાંદો. એટલે હું તો કપડાં પહેરી નીકળ્યો તો મેં જોયું તો ભેં મારા સામે કતરા. મેં કીધું સાલું ભેંનું આપણે કંઈ બગાડ્યું નથી અને આ ખાંદામાં બેઠી બેઠી મારા સામે કાં કતરાય. પણ મૂળ મેં નવા કપડાં હારા પહેરેલા, એ ખાંદામાં બેઠેલી ભેંસથી જોવાનું નહીં. એટલે મારે નીકળવું અને એને ખાંદામાંથી બહાર આવવું. એટલે મને એમ થયું કે ભેં ખાંદામાંથી બહાર કેમ નીકળી? મેં તો નવા કપડાં પહેર્યા હતા એટલે મને બીક હતી કે આ કપડાં ક્યાંક ડાઘ પડી જાય તો મારે ગામ જ જવું હતું. બીજા જોડી હારે હતા ને મારી બેગમાં. એટલે મેં કીધું ક્યાંક કપડાં બગડે તો આપણે થોડાક છેટા હાલીએ. એટલે હું થોડોક આંખો ભી ગયો. વળી થોડીક ભેંસ બે ડગલા આગળ હાલી. એટલે મને એમ થયું કે આપણે હજી થોડાક છેટા વ્યા જાય. આ તો આખી ખાંદો ખાંદો ભરેલી છે, એને બગડવાની બીક નથી. બીક તો મારે હતી કારણ કે મારા નવા કપડાં હતા. એટલે હું તો પાછો થોડોક આંખો હાલ્યો. વળી ભેંસ મારી સામે હાલી. વળી મંડી કાતરું મારો. વળી મેં વિચાર કર્યો કે દ્વારકા વાળા મેં ક્યાં કોઈનું બગાડ્યું છે? હું ક્યાં કોઈને નડ્યો? એ 2 વર્ષમાં મારું એક સ્ટેટમેન્ટ તો દેખાડો કે સમાધાન પછી હું બોલ્યો હોય તો કાલ ડાયરા હજી મૂકી દઉં. કોઈ દી ન બને. વળી ખાંદામાંથી નીકળી હામી આવી, વળી નાળામાં આંખો ગયો, વળી પાછી આવી. એટલે મને એમ થયું લગભગ આ મને ખાંદો ખાંદો બગાડવા આવી લાગે કે હું તો આખી ખાંદામાં બેઠી છું, તમારું મારે ક્યાંક બગાડવું છે. અને પછી માફ કરજો, મને મારે ન છૂટકે આ કપડાં ખાંદાવાળા કરવા પડ્યા છે. તમે તો સમજુ ડાયરો છો યાર. આ મારી મજબૂરીએ કરાવ્યા છે. બાકી હું આવા સીસરા વિચારનો માણસ નથી યાર. મારા વિચારમાં આવી હલકાઈ નથી ભરેલી. ઊંચા કોળનો આદમી કરે ને નીચા કામ, એ તો ગડપત ભાંગે ગામ, કોઈ દી ખાતર પાડે નહીં ખીમરા. આપણે તો કોકની એબ ઢાંકવાના કામ કરવાના હોય, કોઈની એબું ઉગાડવાના કામ ન કરાય. તમે કોઈનું જાણતા હોય ને તો એને ઉગાડતા નહીં, એને ઢાંકવાનું કામ કરો તો ભગવાન તમારી આબરૂ રાખે. કોઈની એબ ઉગાડવા જાવ ને તો એક દી તમારી એ ઉઘડી જાય યાર. અને કોઈએ નહોતું કીધું ફલાણો મને કહેતો હતો તું ઊંચો હાથ કરીને, કોઈ આમાં હતા જ નહીં, એને જ ઉપાડો હતો. એટલે ઓલો બિચારો હાથે ઊંચો નથી કરતો, હું બેઠો છું. હવે તું તારું ધ્યાન રાખ ને યાર. આ મારી ઓપનમાં ચેલેન્જ છે તને. આ ફિલોસોફી બંધ કરી દે ભાઈ. માયક હાથમાં ગમે ત્યાં કોકનું આયોજન, કોકના મંડપ, કોકના ગાડલા, કોકના માયક, અને ક્યાં દાદાગીરી કરવાની જરૂર છે? આ ઓપન ચેલેન્જ છે મારી આ માધ્યમથી કે જ્યાં પેટમાં દુખતું હોય, જે રીતે દુખતું હોય, તન મન ધન અને અહીંથી માતાજીને સમજો હામો હામયું કરવાનું હાલું તો બસ ફૂલ તૈયારી છે. મોરે મોરો આવવા દો અને મોરો મારો મારી સામે સામો મોરો આપી અને પછી માપી લઈ આપણે કોણ કેટલા પાણીમાં છે યાર. શું રોજ ઉઠીને નાહકના યારા ગામના છોકરા બગાડો છો?